ધોરાજી ખાતે મહાલક્ષ્મી ચોકમાં 14 વર્ષ પહેલા બાપા સીતારામની મઢુલીની સ્થાપના કરવામાં આવી, જેમાં આજરોજ બાપા સીતારામનો 14મો જન્મ પાટોત્સવ ઉજવવામાં આવ્યો અને આજરોજ ધોરાજીમાં મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા બાપા સીતારામનો 14મો જન્મ પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારે 12 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરાજી તેમજ આસપાસના ધર્મપ્રેમી ભક્તોએ બહોળી સંખ્યામાં હાજર રહી મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપે ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો તેમજ દાતાઓનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો હતો। મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા આભાર પણ વ્યક્ત કરાયો હતો। રાજેશ કુમાર જયંતિલાલ પાટીલિયા, મહાલક્ષ્મી ગરબીનો યુવા કાર્યકર, શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ તેમજ બાપા સીતારામ ગ્રુપ તરફથી 14મો પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છે। દાતાઓના સાથ અને સહકાર તેમજ અમારા ગરબી મંડળના તમામ કાર્યકરો ખંભે ખંભા મિલાવીને આ 14મી વખત અમે આ કાર્યક્રમ ઉજવીએ છીએ। બાપાની અમારી માટે પૂરેપૂરી રહે છે તેમજ મહાપ્રસાદનું અમે આયોજન કરીએ છીએ તેમજ દરેક કાર્યક્રમ અમે દાતાઓના સાથ સહકાર તેમજ અમારા કાર્યકરોના સાથ સહકારથી કરીએ છીએ। તેમાં અમને નવરાત્રિ મહોત્સવ તેમજ હોળીમાં બાપા સીતારામ ગ્રુપમાં દિવાળી માટે તિહાર માટે અમે દરેક કાર્યક્રમ કરીએ છીએ। ધાર્મિક કાર્ય જે કંઈ આપણે હિન્દુ તહેવાર આવે છે એ અમે કરીએ છીએ, બરાબર છે। અમે આયોજકના 15 થી 20 જણા, અમારો 20-25 જણાનો ગ્રુપ છે, એમાં પ્રમુખ તરીકે અમારા ઉમેશભાઈ સાકરિયા છે તેમજ સહકાર્યકર તરીકે ઉપપ્રમુખ તરીકે હરિભાઈ ભેળવાળા છે તેમજ અમે દરેક કાર્યકરો ખંભે ખંભા મિલાવીને કામ કરીએ છીએ। એમની રાહબારી નીચે ઉમેશભાઈ સાકરિયાની રાહબારી નીચે આમાં 2000 માણસ પ્રસાદી લે છે દર વખતે। વખતો વખતે વધતું જાય છે, દિવસે ને દિવસે વધે છે, એટલી બાપાની પુનાઈ છે અમારી માથે। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।